નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો મની 9 પર સમાચારોનું લંચ બોક્સ। શું હવાઈ ભાડા વધશે? આજે 1 માર્ચથી શું થયું મોંઘું? પેટીએમ આ કંપનીથી થશે અલગ। આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે, તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ। આજે 1 માર્ચથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો વધી ગઈ છે। દિલ્હીમાં સિલિન્ડરના ભાવ 25.50 રૂપિયા વધીને 1,795 રૂપિયા થઈ ગયા છે, જે પહેલા 1,769.50 રૂપિયા હતા। કોલકાતામાં ભાવ 1,887 રૂપિયાથી 24 રૂપિયા વધીને 1,911 રૂપિયા થઈ ગયા છે। મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 25.50 રૂપિયા વધીને 1,749 રૂપિયા થઈ ગયા છે, તો ચેન્નઈમાં સિલિન્ડરના ભાવ 1,937 રૂપિયાથી 23.50 વધીને 1,960.50 રૂપિયા થઈ ગયા છે। જોકે 14.2 કિલોગ્રામવાળા ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો। દિલ્હીમાં તે 903 રૂપિયા, ભોપાલમાં 908, જયપુરમાં 906 રૂપિયામાં મળી રહ્યું છે। ફ્લાઇટમાં મુસાફરી કરનારાઓને મોટા આંચકાનો સામનો કરવો પડી શકે છે। વાસ્તવમાં સરકારી ઓઇલ કંપનીઓએ એરક્રાફ્ટમાં વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફમાં વધારો કર્યો છે। રિપોર્ટ અનુસાર હવાઈ ઇંધણમાં લગભગ 624.37 રૂપિયા પ્રતિ કિલોલીટરનો મોટો વધારો કરાયો છે। તમને જણાવી દઈએ કે આ પહેલા ઓઇલ કંપનીઓએ ઇંધણના ભાવમાં લગભગ 4 વખત ઘટાડો કર્યો હતો, જોકે માર્ચ મહિનામાં ઘટાડો અટકી ગયો છે। ઇંધણના વધેલા ભાવ આજથી લાગુ થઈ ગયા છે। આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે પહેલેથી જ દબાણનો સામનો કરી રહેલી એરલાઇન્સ ભાડામાં વધારો કરી શકે છે, જેના કારણે તહેવાર દરમિયાન મુસાફરી કરતા મુસાફરોને મોંઘવારીના આંચકાનો સામનો કરવો પડી શકે છે। ઓનલાઈન પેમેન્ટ કંપની પેટીએમે પેટીએમ પેમેન્ટ્સ બેંકથી અલગ થવાનો નિર્ણય કર્યો છે। પેટીએમનું સંચાલન કરનારી કંપની 197 કોમ્યુનિકેશન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એસોસિએટ એન્ટિટી પેટીએમ પેમેન્ટ્સ બેંક અને પેટીએમ બંને વચ્ચે ઇન્ટર કંપની એગ્રીમેન્ટને સમાપ્ત કરવાની મંજૂરી આપી દીધી છે। 197 કોમ્યુનિકેશને શુક્રવારે આ નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે બંને કંપનીઓ વચ્ચે એકબીજા પર નિર્ભરતા ઘટાડવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે। કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1 માર્ચ 2024ના રોજ આ સમજૂતીને સમાપ્ત કરવા અને શેરધારક સમજૂતીમાં સંશોધન કરવાની મંજૂરી આપી। મહત્વપૂર્ણ છે કે આરબીઆઈએ પીપીબીએલને 15 માર્ચ બાદ ગ્રાહક ખાતા, વોલેટ, ફાસ્ટેગ અને અન્ય સાધનોમાં નવી ડિપોઝિટ કે ટોપઅપ સ્વીકાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો। કેન્દ્ર સરકારના આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એટલે કે આભાની સ્કેન અને શેર સેવાએ તાજેતરમાં જ એક વિક્રમ સ્થાપ્યો છે। તેણે દેશભરમાં 2 કરોડ ઇન્સ્ટન્ટ ઓપીડી રજિસ્ટ્રેશનની સુવિધા પૂરી પાડવાનો માઇલસ્ટોન પ્રાપ્ત કર્યો છે। આ સર્વિસથી સારવાર માટે હોસ્પિટલની લાંબી લાઈનો, લેબ ટેસ્ટની લાઈનો અને ડોક્ટર્સની લાંબી રાહ જોવાથી છુટકારો મળે છે, જેનાથી દર્દીઓ, ખાસ કરીને નબળા વર્ગો જેવા કે વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને ચાલવાની સમસ્યાવાળા લોકોને ઘણો ફાયદો થાય છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને હોસ્પિટલ્સમાં હેલ્થકેર સર્વિસીસનો કેશલેસ એક્સેસ મળે છે। આના જ લાભાર્થીઓ પાસે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એટલે કે આભા એકાઉન્ટ હોય છે। ડિજિટલ ઓપીડી રજિસ્ટ્રેશન સર્વિસ અપનાવવામાં ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને જમ્મુ કાશ્મીર જેવા રાજ્યો સૌથી આગળ છે। કેન્દ્રીય કેબિનેટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપી છે, જેના પર કુલ 75,021 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। યોજના હેઠળ 1 કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવા માટે 78,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે અને 300 યુનિટ મફત વીજળી મળશે। પરિવારો નેશનલ પોર્ટલ દ્વારા સબસિડી માટે અરજી કરી શકશે, જેના દ્વારા તેમને સ્યુટેબલ સોલાર સિસ્ટમ, પ્રોફિટ એસ્ટિમેશન, વેચાણકર્તાનું રેટિંગ જેવી માહિતી મળશે, જેથી લોકોને યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે। તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ। તમે સાંભળતા રહો રેડિયો મની 9। અમે લઈએ વિદાય। નમસ્કાર।